હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ડિશવોશર વિશે વિડીયો લઈને આવી છું મિત્રો। તો ચોક્કસ તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને થોડીક ડિશવોશર વિશે માહિતી પણ આપું છું। જે અત્યારે મારી પાસે બોસ કંપનીનું ડિશવોશર છે, જે 30 પ્લેસ ડિશવોશર છે। તો આ 30 પ્લેસ ડિશવોશરમાં ક્યાં ફંક્શન છે અને એને કેવી રીતે યુઝ થાય છે ને એના વિશે હું તમને થોડીક માહિતી આપું છું। તો આ ડિશવોશર બોસ મશીન છે ને, એમાં આપણે પહેલાં તો ઓન ઓફનું બટન ચાલુ કરવાનું છે। એટલે હવે એમાં ટોટલી 6 આપણે રેક્ટેંગલ શેપના બટન આપેલા છે। એમાં અલગ અલગ મોડ ઉપર તમારે કયા ફંક્શન ઉપર કામ કરવાનું છે એને તમારે પ્રેસ કરવાનું છે। તો પહેલું છે આ ઇન્ટેન્સિવ કઢાઈ, તો એનો ટાઈમ છે 1:30 મિનિટ, એટલે કે 1:30 મિનિટ છે લેશે તમારો ટાઈમ। અને પછીનું બટન આવે છે એક્સપ્રેસ સ્પાર્કલ, એને તમે સ્ટાર્ટ કરશો ને એટલે 59 મિનિટનો છે રન ટાઈમ। તે પછી આવે છે ઓટો, એને તમે સ્ટાર્ટ કરશો ને એટલે એનો પણ 1:20 મિનિટનો રન ટાઈમ છે। તે પછી આવે છે ઇકો, એને તમે સ્ટાર્ટ કરશો ને એટલે 1:25 મિનિટ ટાઈમ લેશે રન ટાઈમ। પછીનો આવે છે ક્વિકમાં ઓછો ટાઈમ છે, 29 મિનિટ છે, જેમાં તમારે ઓછા બર્તન સાફ કરવાના હોય ને, બહુ ગંદા ન હોય ને, તો તમે ક્વિક બટન સ્ટાર્ટ કરી શકો છો। તે પછી આવે છે પ્રી રિન્સ, એને તમે સ્ટાર્ટ કરશો ને એટલે ઓનલી તમારે ખાલી વાસણ ધોવાશે જ, સાફ નહીં થાય। એનો ટાઈમ છે 15 મિનિટ્સ। એટલે આ તમારે 6 તમારે સેટ કરવા, એમાંથી કોઈ પણ એક તમે સેટ કરી શકો છો। જો તમારા વાસણ એકદમ ગંદા હોય, કઢાઈ એકદમ ગંદી હોય ને, તો તમે ઇન્ટેન્સિવ કઢાઈ ઉપર તમે આ પ્રેસ કરશો ને તો તમારી કઢાઈ સરસ સાફ થઈ જશે। પછી એક્સપ્રેસ સ્પાર્કલમાં તમારા વાસણ તો સરસ જ સાફ થાય છે, પણ ટાઈમ એ પ્રમાણે લેશે। એ જ રીતે ઓટો મોડમાં પણ એ જ રીતે છે કે તમારા વાસણ એકદમ ક્લીન થશે। બાકી તમારે આમાં ઇકોમાં કોઈ પણ વાસણ સેટ કરી શકો છો, અને ક્વિકમાં તમારે જો ટાઈમ ન હોય અને ગંદા વાસણ બહુ ના હોય ને, તો તમે ક્વિક બટન પ્રેસ કરીને અને ઓન કરી શકો છો। એ જ રીતે પ્રી રિન્સમાં તમારે ખાલી ધોવા જ હોય ને, બહુ ગંદા હોય ને, ખાલી એક વખત પહેલાં ધોવા હોય ને, તો તમે આ રીતે પ્રી રિન્સ બટન સ્ટાર્ટ કરીને અને ઓન કરી શકો છો। એ સિવાય 3 બટન બીજા આપેલા છે, જેમાં છે વેરિયો, ઇકો। એમાં તમારે પાવર કન્ઝપ્શન અને પાણી કન્ઝપ્શન ઓછું હશે, પણ રન ટાઈમ વધી જશે, કેમ કે વેરિયો આપણે એક્સટેન્સિવ કઢાઈ કર્યા પછી વેરિયો ઇકો કરશો ને તો ટાઈમ ડબલ થઈ જશે। એ જ રીતે હાફ લોડમાં પણ એ જ રીતે છે, લાઇટ બિલ અને પાણીનો વપરાશ ઓછો હશે, પણ આપણે રન ટાઈમ વધી જશે। એ જ રીતે એક્સ્ટ્રા ડાઈવ તમારે કરવા હોય કે વધારે સૂકવવા હોય, કોઈ ભીના રહી જતા હોય, તો તમે આ બટન પ્રેસ કરી શકો છો। એ જ રીતે તમારે જો આ પ્લસ અને માઇનસ, કેમ કે તમારે વહેલી સવારે અગાઉ 5 કલાક પછી તમારે ચાલુ કરવું હોય તો આ બટન તમે ચાલુ કરી શકો છો। એ જ રીતે તમારે પ્લસ 5 કલાક વહેલું ચાલુ કરવું હોય તો તમારે આ રીતે ચાલુ કરી શકો છો। એ તો આપણે વોશિંગ મશીનમાં જે રીતે હોય છે ને એ જ મોડ છે। પછી તમને આગળ બતાવું, ડિશવોશરમાં આમ આગળથી જ એનો ડોર હોય છે, એને તમે પુલ કરશો ને આ રીતે એટલે ખુલી જશે। અને હવે એમાં આ રીતે 2 આપણે બોક્સ આપેલા, એટલે કે જારી આપેલી હોય છે ઉપર અને નીચે। એ રીતે 30 પ્લેસ વોશમાં 2 જ જારી આવે છે, અને ઉપરની જારી આ રીતે હોય છે। એમાં તમારે આ રીતે જો આપેલા હોય છે ને, એને તમે આવી રીતે જગ્યા, મોટા બર્તન તમારે મૂકવા હોય ને વાસણ, તો આ રીતે તમે એને ભેગા કરીને રાખી શકો છો। અને એ જ રીતે આ ચમચી ચમચા માટેની આપણે જારી આપેલી છે, એમાં તમે ચમચી ચમચા સેટ કરી શકો છો। અને એની નીચે આ રીતે પંખો આપેલો હોય છે, જે પાણીનો સ્પ્રે કરીને તમારા વાસણ નીચેની જારીના સાફ, ઉપરની જારીના સાફ કરે છે। આ નીચેની ઉપરની જારી નીચે પંખો આપેલો છે ને, એ ઉપરની જારીના વાસણ સાફ કરે છે। એ જ રીતે આ નીચેની જારી છે, એ પણ આ રીતે એક તમારે પુલ કરો ને એટલે નીકળી શકે છે। એમાં પણ આ રીતે તમારે મોટા વાસણ સાફ કરવા હોય ને તો આ રીતે તમારે એને આ રીતે જાળીને નીચે રાખી દેવાની, એટલે બધી સરસ તમારે મોટા વાસણ આ રીતે સેટ થઈ જશે। અને આ બધી મોટી પ્લેસ
આપણે ડીશ હોય ને એના માટે આ સ્ટેન્ડ આપેલું છે અને નાની ડીશ માટે આ સ્ટેન્ડ આપેલું છે. એ સિવાય આ જારી તમારે બહાર નીકળી શકે છે, કેમ કે એની નીચે તમારે આ રીતે આપણે ડ્રેનેજ આપેલું હોય છે કે કચરો કાંઈ પણ હોય ને વાસણ કર્યા પછી તો તમે એ રીતે આવી રીતે ક્લીન કરી શકો છો કાઢીને આ રીતે. અને પાછું તમે આ રીતે પેક પણ કરી શકો છો. આવી રીતે ખાલી પેક જ કરવા માટે આ રીતે જ તમારે બટન ફેરવવાનું છે. અને નીચે પણ આ રીતે પંખો આપેલો છે, એટલે એ પણ એ રીતે ઉપરની જારીના વાસણ સાફ કરે છે, સોરી નીચેની જારીના વાસણ સાફ કરે છે. પછી તમારે અહીંયા સાઈડમાં મીઠાઈ માટેનું બટન આપેલું છે. આમાં તમારે 1 કિલો મીઠું સમાઈ જશે. તો આમાં તમારે વન ટાઈમ જ મીઠું 1 કિલો નાખી દેવાનું છે, ઘડીએ ઘડીએ નથી નાખવું પડતું. અને જો તમારું મીઠું ખલાસ થઈ જાય એના માટે પણ હું તમને બતાવી દઉં. હવે વચ્ચે જે તમને આ આપ્યા છે ને ઇન્ડિકેટર, તમારે જ્યારે પાણી ન હોય ને ત્યારે ચેક વોટર લખેલું છે એના ઉપર લાઇટ બતાવશે. અને જ્યારે મીઠું નહીં હોય ને અંદર, આપણે 1 કિલો મીઠું પહેલાં જ મેં તમને બોક્સ બતાવ્યું એમાં નાખી દેવાનું છે, એમાં જ્યારે નહીં હોય ત્યારે આ ઇન્ડિકેટર લાઇટ બતાવશે. અને એ સિવાય તમારે જે રિન શેડ આવે છે, એટલે કે વાસણ ચમકાવવા માટેનું લિક્વિડ, એ ખલાસ થશે ને ત્યારે તમારે રિફિલ રિન્સ એડ ઉપર બતાવશે લાઇટ. એટલે આ ત્રણેય ઇન્ડિકેટર બતાવવા, ઉપર પાણી ન હોય, તમારે મીઠું ખલાસ થઈ ગયું હોય કે રિન શેડ ખલાસ થયું હોય ને ત્યારે આમાં લાઇટ બતાવશે. હવે આપણે આ રીતે બાસ્કેટમાં આ જે છે ને એ આપણે રિન શેડ માટેનું બટન છે. આને તમે પ્રેસ કરશો ને એટલે તમારે આવી રીતે આમાં રિન શેડ માટેની બોટલ આવે છે જે વાસણને એકદમ ચમકાવે છે, એ તમારે ફૂલ ભરી દેવાની છે. એટલે તમારે એને જ્યારે નહીં ખલાસ થશે ને ત્યારે તમારે ઉપર લાઇટ બતાવશે ઇન્ડિકેટરમાં. અને એ અત્યારે મેં ફૂલ ફિલ કરી લીધું છે. અને એ સિવાય તમારે આમાં પાવડર એડ કરવાનો છે, જે એ રીતે જ બોસનો જ પાવડર આવે છે. એ સિવાય ફિનિશના પણ પાવડર કે આવે છે. અત્યારે જે મશીન મેં લીધું ને ત્યારે આ રીતે ટેબ્લેટ આવી હતી, એટલે એમાં તમારે ત્રણેય હોય છે, પાવડર પણ હોય છે, રિનસેડ પણ હોય છે અને આ રીતે સોલ્ટ પણ હોય છે. ત્રણેય વસ્તુ સાથે જ હોય છે, એટલે તમારે કોઈ એવું એડ કરવાની જરૂર નથી. જો તમારે એમેઝોન ઉપર આ રીતે જ્યારે સ્કીમ હોય ને ત્યારે તમે આ લઈ લેશો ને તો તમને રિઝનેબલ ભાવમાં પડશે. બાકી તમે એક્સ્ટ્રા બધું લઈ શકો છો, પાવડર, મીઠું અને રિનસેડ, એ પણ તમને વધારે ઈઝી પડશે. હવે ઉપરના બાસ્કેટમાં તમે નાના નાના વાસણ સેટ કરી શકો છો, પરચૂણ, કટલેરી વાસણ. અને અહીંયા મેં તમને કીધું એમ સ્પૂન એડ કરી શકો છો, ચમચા, ચમચી, ચપ્પા, પીલર, કાંઈ પણ. અને નીચેના આમાં તમે આ રીતે સેટ કરીને તમે પુલ કરીને આ બાસ્કેટ બહાર ખેંચી શકો છો. અને આ તમે અહીંયા તમે મોટા વાસણ ફિટ કરી શકો છો, અહીંયા ડીશ એ બધું ફિટ કરી શકો છો. તો અત્યારે હું તમને સેટ કરીને પણ બતાવી દઉં. તો અહીંયા તમે ગ્લાસ કે કપ કે કાંઈ પણ આવી રીતે સેટ કરી દેવાના છે, આવી રીતે. પછી તમે આ જે ચમચાની પટ્ટી છે ને એને તમે આ રીતે અપ્સ કરીને અને અહીંયા પણ તમે વાટકાને એવું સેટ કરી શકો છો આ રીતે. પછી તમે ઉપર ચમચા ગોઠવશો ને તો તમને ઈઝી પડશે. મિક્સર જાર ને એવું બધું તમે આ રીતે સેટ કરી શકો છો. આ રીતે તમે ચમચા ને એ બધું, ચમચી ને એ બધું તમે અહીંયા સેટ કરી શકો છો. એક વખત તમે ગોઠવશો ને પછી તમને કોઈ ટાઈમ નહીં લાગે. ફર્સ્ટ ટાઈમ તમને કંટાળો આવશે પણ પછી તમને ડિશ વોશર વગર નહીં ચાલે, એટલું રિઝલ્ટ સરસ આપે છે. આ રીતે તમે ચપ્પા, પીલર પણ સેટ કરીને મૂકી શકો છો. ખાલી આમાં તમારે એક પેલા એલ્યુમિનિયમના વાસણ નથી જાતા. આ રીતે તમે નાની પ્લેટ હોય ને તો જો અહીંયા આવી રીતે ગોઠવી શકો છો ઉપર.
અને આ રીતે તમે અહીંયા પણ નાના વાસણ, તપેલી છે, કોઈ બાઉલ છે, એ રીતે તમે મિક્સર જાર છે, એ રીતે તમે ઉપર આ રીતે ટૂંકમાં તમારે આવી રીતે ઊંધા ગોઠવવાના છે, તો જ નીચેનો પંખો ચાલુ થાય ને એમાંથી સ્પ્રે થશે પાણીનો અને તમારા વાસણ એકદમ ક્લીન થઈ જશે. 70 ડિગ્રી ઉપર ઇન્ટેન્સિવ કઢાઈ ઉપર થશે. એ તમને આગળ હું તમને બતાવું. આ રીતે આપણે નાના વાસણ બધા ઉપરના બાસ્કેટમાં સેટ કરવાના છે અને એ જ રીતે આમ આપણે બીજા વાસણ પણ અહીંયા મોટા વાસણ બધા અહીંયા સેટ કરી દેવાના છે. કુકર છે, કોઈ તપેલા છે, ઉપરના ઢાંકણ છે, એ બધું જ તમે અહીંયા સેટ કરી શકો છો. આપણે તાંબાના તળિયાવાળા વાસણ પણ આમાં સેટ કરી શકો છો. એ સિવાય તમે જો આવી રીતે કુકરના ઢાંકણ ડીશું ઓછી હોય તો તમે આ રીતે પણ લગાવી શકો છો. તમારે ખાલી આમાંથી એઠવાડ જ કાઢવાનો રહેશે, બાકી કોઈ ટેન્શન છે નહીં. અત્યારે મારે વાસણ ઓછા છે. આ રીતે આ બાજુ તમે મોટી પ્લેટ સેટ કરી શકો છો, અહીંયા તમે નાની પ્લેટ સેટ કરી શકો છો. રિન્સ નહીં કરો ને તો પણ ચાલશે, ખાલી તમે એઠવાડ કાઢવાનો. જો એઠવાડ નહીં કાઢો ને તો તમારે આ ડ્રેનેજ દર વખતે સાફ કરવું પડશે. તો આજે મારે જો પ્લેટ કરતાં મોટા બર્તન વધારે છે, એટલે કે મોટા વાસણ, લોયા ને એ બધું વધારે છે, એટલે મારે પ્લેટ ઓછી મેં સેટ કરી છે. પ્લેટ આજે હોતી જ નહીં જોકે. અને આ રીતે ઉપર પણ જો મેં સારું લાકડું હોય ને તો તમે સેટ કરી શકો છો. અત્યારે મારે વુડન પાટલો છે, એ સરસ છે, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. અને ગેસની જે આ પેલા બર્નર હોય છે ને એ પણ સેટ કરી દીધા છે. અને નાના નાના વાસણ આ રીતે આપણે બધા સેટ કરી દીધા છે. આજે મારે નાના વાસણ પણ ઓછા છે ને પ્લેટ પણ ઓછી છે, પણ મોટા બર્તન જ વધારે છે, એટલે આ રીતે મેં એને સેટ કરી દીધા છે. અને બીજું કે તમારે જ્યારે આ સેટ કરો ને ત્યારે નીચેનો જે પંખો હોય ને એ ફ્લેક્સિબલ હોવો જોઈએ, એટલે કે આમ ફરતો હોવો જોઈએ. અને નીચેનો પંખો પણ ફરતો હોવો જોઈએ. જો એ નહીં ફરે ને તો તમારા પાણીનો ફ્લશ નહીં આવે અને વાસણ પણ નહીં સાફ થાય. તો આ રીતે આપણે એને પછી પુશ કરી દેવાનું છે. અને વાસણ ક્યારેય તમારે એવી રીતે સેટ કરવાના છે કે બહાર ન નીકળે, એ રીતે તમારે સેટ કરી દેવાના છે. તો અત્યારે મેં આવી રીતે જો ઓનલાઈન પેક લીધા છે અલગ અલગ કિલોના, તો કિલો મીઠું મેં એમાં સેટ કરી દીધું છે. અને આ રિન્સ સેટ પણ મેં સેટ કરી દીધું છે, એટલે એની જરૂર મને નથી લાગતી. અને અત્યારે હું આ ટેબ્લેટ નથી વાપરતી, પણ અત્યારે ડાયરેક્ટ મેં જે પાવડર લીધો છે ને બોસનો, એ જ વાપરું છું. તો એમાંથી અત્યારે હું આ રીતે વાસણ પ્રમાણે ખાલી હું આ 1 ટીસ્પૂન જ નાખું છું, તો પણ ગરમ પાણીને હિસાબે વાસણ એટલા સરસ થઈ જાય છે ને કે તમને એમ લાગે કે પાવડર ને એ બધું કોસ્ટલી પડે છે, પણ નહીં, અત્યારે એ ઇનફ છે. આમ આપણે ધારી તો આપણા પ્રમાણે આપણે જો યુઝ કરી તો એકદમ સરસ એનું રિઝલ્ટ આપે છે. અને બીજું કે આ બોસ કંપનીનું થોડુંક તમને કોસ્ટલી પડશે, પણ તમે જો આ ફિનિશનું લેશો ને તો થોડુંક રિઝનેબલ પ્રાઇસમાં પડે છે. અને એમેઝોન ઉપર સ્કીમ હોય ને ત્યારે તમે જો શોપિંગ કરી લ્યો ને તો બહુ ઈઝી પડશે. બાકી તમે આવી રીતે અલગ અલગ મીઠું ને રિન્સેડ ને જે પાવડર લેશો ને તો એ તમને કમ્ફર્ટ રહેશે. તો આ રીતે આપણે બધી જ જો પાવડર, રિન્સેડ અને મીઠું તો ઓલરેડી બધા આ 2 વસ્તુ તમારે ઘડીએ ઘડીએ એડ નહીં કરવી પડે, ફૂલ ભરી લેશો એટલું. અને હવે આની આપણે આ રીતે અહીંયા પણ એને પેલા ફંક્શન આપેલા જ છે, તમને નોટિસ આપેલી જ છે કઈ રીતે એનો ઉપયોગ કરવો એ. તો આ રીતે હવે આપણે બંધ કરી દઈશું. અને આ રીતે મશીન સાથે કટલેરી બાસ્કેટ, એટલે કે આમાં તમે સ્પૂન એક્સ્ટ્રા વધારે હોય ને તો તમે આમાં બધી સેટ કરીને અને નીચેની સ્પેસમાં કે ગમે ત્યાં રાખી શકો છો. પણ આ જગ્યા વધારે રોકે છે એટલે એનો ઉપયોગ નહીં કરતા. અત્યારે આપણે આ રીતે જ ચમચા ચમચી રાખી દઈએ છીએ, એનો પણ પાર્ટ અલગ જ આપેલો છે. તો હવે આપણે મશીનને ઓન કરશું અને અત્યારે હું ઓટો મોડ ઉપર ચાલુ કરું છું અને આ સ્ટાર્ટ કરી દેશું. તો જો અત્યારે પાણી લે છે એટલે તમને અવાજ આવશે. આમાં લખ્યું છે કે સાયલન્સ, પણ પાણી લે ત્યારે એટલો અવાજ આવે છે, બાકી અવાજ નથી આવતો. તો જો આપણી સાયકલ પૂરી થઈ ગઈ છે ઓટો મોડ ઉપર.
અને મશીન પણ ઓટોમેટિક બંધ થઈ જાય. તમને ખોલીને પણ બતાવું. જો મિત્રો, અંદર એ થોડીક સ્ટીમ ગરમ હોય છે. અને તમને વાસણનું રિઝલ્ટ પણ બતાવી દઉં કે જુઓ, આજે વાસણ થોડાક ગરમ હોય. મેં તરત જ વિડીયો ઉતારવો હતો એટલે ખોલી નાખ્યું છે, કેમ કે 70 ડિગ્રી સેલ્સિયસ ઉપર પાણી ગરમ થતું હોય છે. વાસણ જુઓ મિત્રો, જુઓ, આવા વાસણ આપણે હાથે પણ ના કરી શકીએ, કામવાળા તો ના જ કરે. એટલા એકદમ સરસ વાસણ તૈયાર થાય છે, જોઈને તમે અચંબામાં પડી જાઓ કે જરા પણ ડાઘા ડૂઘી વગર આ નવા આપણે સ્ટીલના વાસણ કે કાચના વાસણ લાવ્યા હોય ને એવા વાસણ તૈયાર થઈ જાય છે. આ વાસણ બધા ગરમ છે એટલે હું ટચ નથી કરી શકતી હજી. જો મિત્રો, આ સેજ હજી આપણે તરત જ ખોલ્યું છે એટલે જો કાચના વાસણ પણ એટલા જ સરસ થાય છે. એક તમારે આમાં શું ધ્યાન રાખવાનું કે જે આપણે મિક્સર જાર હોય ને આવી રીતે કોઈ ઉપર ખાંચો હશે ને એમાં પાણી ભરાઈ રહેશે. એના માટે તમારે પહેલાં છે ને નીચેની ખાટલી આ રીતે આમ કરશો ને એટલે પાણી નીચે જતું રહેશે. ખાસ કોઈ પણ આવી રીતે ડોલ નાની હોય કે આવી રીતે મિક્સર જાર હોય ને એમાં પાણી તમારે એક થોડુંક ભરાઈ રહેશે, કેમ કે આપણે બધા વાસણ આ રીતે ઊંધા હોય છે અને નીચેથી સ્પ્રે થાય છે પાણીનો, એટલે એ પાણી ડ્રાય થતું નથી. જુઓ, ચમચા ચમચી પણ તમને બતાવી દઉં એના રિઝલ્ટ. જુઓ મિત્રો, દુકાનેથી લાવ્યા હોય ને એવા ચમચા ચમચી થઈ જાય છે તૈયાર છે ને. આવા આપણે હાથે લૂછી કે વાસણ સાફ કર્યા પછી લૂછી ને તો પણ આવા વાસણ ના થાય. તો આ વાસણ પણ તમને બતાવી દઉં નીચેની બાસ્કેટના. કાંઈ પણ કરવું ના પડે ને એટલા સરસ વાસણ તૈયાર થાય છે. જો મિત્રો, ગેસનું પેલું બર્નર હોય ને એ પણ એટલું જ ક્લીન થઈ જાય છે અને એકદમ વાસણ આપણે લૂછવા જ નહીં પડે, કેમ કે એટલી સ્ટીમથી સરસ વાસણ કોરા જ થઈ જાય છે. જુઓ, એક વાસણમાં તમને ખ્યાલ આવી જતો હશે. જો સેજ તમારે ઘણા ટાઈમથી પહેલાં હોય ને તો તમારા વાસણ રહી જાય, બાકી કોઈ વાંધો નથી આવતો. ગળણી પણ જો નવા જેવી થઈ જાય છે. 2-3 વખત સાફ થાય ને એટલે તમારે ગળણી દુકાનેથી લાવ્યા હોય ને એટલું સરસ થઈ જાય છે મિત્રો. કોઈ પણ વાસણ તમે ખાલી આમાં એક નોનસ્ટિક વાસણમાં થોડુંક તમારે કેર કરવી પડે, વાંધો નથી આવતો, પણ તમે થોડીક ન મૂકો તો સારું. બાકી મારે તો હું તો મૂકું જ છું ઓલરેડી. બધા વાસણ એટલા જ સરસ થાય છે. એટલે મિત્રો, તમે એક વખત ડિશવોશરના વાસણ જોશો ને તો તમને તમારા પોતાના વાસણ નહીં ગમે ને એટલા સરસ ક્લીન થઈ જાય છે. અને તમે પણ વિચાર કરશો કે આટલું સરસ રિઝલ્ટ મળતું હોય તો તમે એમ થશે કે ડિશવોશર આજે જ લઈ લઈએ, એટલું મસ્ત કામ આપે છે. ઘણા બહેનો કહે છે કે વાસણ ગોઠવવાની ઝંઝટ, પણ એક વખત તમે વાપરશો ને ત્યારે તમને એ વિચાર જ નહીં આવે કે આ વાસણ ગોઠવવાની ઝંઝટ લાગે છે. એટલું કામ આપે છે. એટલે જો કેપેબલ હોય તો આપણે વાસણનું ડિશવોશર આપણને ખરેખર સુકૂન લાગે છે કે એટલું સરસ કામ કરે છે. ક્યારેય તમને અફસોસ નહીં થાય કે મેં આ ક્યાં લીધું, પણ તમને દર વખતે એમ જ થશે, કેમ કે અત્યારે જે કામવાળા બહેનો રેગ્યુલર હોતા નથી અને આપણું આટલું કામ ગમે ત્યારે ગમે એટલા મહેમાન હોય, વાસણ તમારા એટલા સરસ કરી આપે છે ને કે તમારે કાંઈ ટેન્શન જ ના હોય. અને પાણી પણ આમાં ઇન્ટેન્સિવ મોડ ઉપર પણ તમારે ખાલી 9 લીટર પાણીનો જ ઉપયોગ કરે છે મિત્રો. તમે આજથી કાલે એક વખત તમે
ચાલુ કરો ને તો પણ તમને પ્રોબ્લેમ ના આવે. એટલા વાસણ આમાં સમાઈ જાય છે. તમે એકદમ કેર કરીને ગોઠવો ને તો એટલું સરસ કામ આપે છે મિત્રો. તો ચોક્કસ તમને આ ડિશવોશરનો વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો મિત્રો. અને બીજું કે તમને એમ થાય કે જો આમાંથી વાસણ કઈ રીતે લેવાનું કંટાળો આવે, તમે આવી રીતે નાના નાના વાસણ હોય ને તમે આ રીતે નાની ટોપલીમાં ભરી લેશો ને તો જલ્દી તમારું બધું કામ ક્લિયર જ થઈ જશે. કોઈ તમને કંટાળો જ નહીં આવે મિત્રો. એટલું સરસ વાસણ જોઈને તમને એમ થશે કે આ લીધા જેવું જ છે. ઘણા બહેનો મને એમ કહેતા કે આ ડિશવોશર વસાવાય નહીં, પણ તમે એનું રિઝલ્ટ જોશો ને ત્યારે જ તમને એમ થશે કે ડિશવોશર વગર હાલે જ નહીં. એટલું કહું ને તોય ચાલે. આ રીતે તમે જે નાના નાના વાસણ હોય ને તમને કંટાળો નહીં આવે ને આ રીતે તમે લઈ શકશો. અને નીચેની બાસ્કેટ તો નીકળીને તમે આખું કાઢીને તમે પ્લેટફોર્મ પર લઈ શકો છો. એટલે એકદમ કમ્ફર્ટ રહેશે આપણને ડિશવોશર. અને લાઇટ બિલ પણ ટીવી જેટલું જ આવે છે, કાંઈ લાઇટ બિલ પણ નથી આવતું મિત્રો. તો ચોક્કસ મિત્રો તમને આ ડિશવોશરનો વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.